જઈએ બે ભાઈના ડુંગર ભાઈ સીડીઓથી જે ચડવાની ને જે અલગ જ મજા છે ને બેકોર તમે વ્યૂ જોવો બહુ સરસ વ્યૂ આવી રહ્યો છે। હું તો નમસ્કાર વન ગુજરાત ડિજિટલ મીડિયાના પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો તમે આ પ્લેટફોર્મ ઉપર અત્યાર સુધી જે સમાચાર છે ન્યૂઝના સમાચાર છે તે જોયા હશે, પરંતુ હવે આજથી અમે એક નવી શરૂઆત કરી છે બ્લોગ બનાવવાની। હું ને મારા મિત્ર સંજયભાઈ છે અને આજથી એક અમારો બ્લોગનો જે શરૂઆત છે તે કરવા જઈ રહ્યા છે। આપણો પ્રથમ જ બ્લોગ જામનગર વાસીઓ તેમજ જામનગરની આજુબાજુમાં જે લોકો જે રહેતા હોય છે, જે ફરવાના જે શોખીન હોય છે, જે લોકોને એ જગ્યાની ખબર નથી કે જામનગરની અંદર કેવા કેવા ફરવાલાયક સ્થળો છે, તો આપણે આજે એ લોકેશન ઉપર જવાના છીએ કે જ્યાં એક મનને કહેવાય છે ને કે અદ્ભુત આનંદ આવે છે અને એક રમણીય વાતાવરણ હોય છે। અને જો ચોમાસાની સિઝન હોય તો ત્યાં એક કહેવાય ને કે પ્રકૃતિ છોડે કળાએ ખીલી હોય છે, એવું જ એક અદ્ભુત જે જગ્યા છે અને એ જગ્યાએ આપણે જઈ રહ્યા છીએ। ત્યારે હાલો આપણે એ જગ્યાએ જઈએ છીએ। જામનગરથી માત્ર 10 થી 12 કિલોમીટર દૂર છે, તો હાલો આપણે એ જગ્યાએ જઈએ અને સંપૂર્ણ આપણે જે માહિતી છે એ આપણે સુધી અમે પહોંચાડશું। ત્યાં સુધી બ્લોગમાં બનતા રહેજો। હમણાં જે સ્થળ ઉપર જઈ અને તમને ત્યાંનો જે નજારો છે તે અમે તમને બતાવીશું। આપણે જે લોકેશન ઉપર જવાના છીએ એ લોકેશન એટલે બે ભાઈનો ડુંગર। જે બે ભાઈનો ડુંગર આવેલો છે તે લાલપુર ચોકડીથી આગળ જતાં આમ કહેવાય છે કે જે મોરકંડાનું પાટિયું આવેલું છે, ત્યાં મોરકંડાના પાટિયાથી બિલકુલ સામે જો તમને દેખાય તો બે ભાઈનો ડુંગરનો જે બોર્ડ છે તે મારેલો છે, અને સામે જે દેખાય આ એ જ રસ્તો છે કે જે બે ભાઈના ડુંગર જાય છે। અહીંથી બે ભાઈનો ડુંગર માત્ર 2.5 કિલોમીટર દૂર થાય છે। તો ચાલો આપણે બ્લોગમાં બની રહેજો અને આપણે જગ્યા ઉપર જઈએ। હાલ આપણે એ બે ભાઈના ડુંગરના જે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને આપ દૂરથી જોઈ શકો છો કે જે બે ભાઈના ડુંગરનો જે વ્યૂ છે તે કેવો આવી રહ્યો છે। એક રમણીય જે સ્થળ છે, ફરવાલાયક સ્થળ છે। અહીં જે આવતા લોકો છે તે પર્યટકો છે, અહીં આવી અને તે માતાજીના દર્શન કરે છે। ઉપર જે દેખાય છે તે ખોડિયાર માતાજીનું મંદિર છે અને ત્યાં ઘણા બધા આજુબાજુમાં મંદિરો પણ આવેલા છે। અને બે ભાઈનો ડુંગર અતિ રળિયામણો લાગે છે। કહેવાય છે કે થોડા વરસાદ પડતાની સાથે જ પ્રકૃતિ જાણે છોડે કળાએ ખીલી હોય એવો જે વ્યૂ આવી રહ્યો છે, જે આપ દૂરથી જોઈ શકો છો। આ બે ભાઈના ડુંગરે જવા માટેનો સીધો જે રસ્તો છે, ત્યાંથી આપ બે ભાઈના ડુંગર ઉપર જઈ શકાય છે। હાલ આપણે બે ભાઈના ડુંગર ઉપર જઈશું અને બે ભાઈનો ડુંગર છે ત્યાં કયા મંદિરો છે અને ત્યાંથી ઉપરથી જે વ્યૂ છે તે કેવો આવી રહ્યો છે અને ત્યાં શું છે વ્યવસ્થા। હાલ આપણે જે બે ભાઈના ડુંગરે છે તે પહોંચી ગયા છીએ અને અહીંયા રસ્તાની વાત કરવામાં આવે તો તમારે એક તરફથી જે તમે રસ્તો જોઈ શકો છો કે તમે ગાડી લઈને આવ્યા હો તો તરત તમારી ગાડી પણ ઉપર ચડી જશે। અને બીજી વાત કરું તો જો તમારે સીડીઓથી ચડવું છે અને જે ડુંગરનો છે આનંદ લેવો છે તો એના માટે પણ એક અલગ વ્યવસ્થા કરવામાં આવેલી છે। અહીંયાથી તમે સીડીઓથી તમે પણ આગળ ચડી શકો છો અને ઉપરનો નજારો કેવો છે તે તમે હમણાં થોડીક જ વારમાં અમે ઉપર જઈ અને તમને બતાવશું કે ઉપરથી જે ડુંગરનો ને જે નીચેનો વ્યૂ છે તે કેવો આવી રહ્યો છે। બન્યા રહેજો બ્લોગની અંદર। બે ભાઈના ડુંગર નીચે વિયો જામનગર પરિવાર દ્વારા 1000 વૃક્ષોનું રોપણ કરેલ છે। આ સંકલ્પ 2026માં પરિપૂર્ણ કરેલ છે। હાલ તમે જે વિડીયોની અંદર જોઈ શકો છો કે અહીંયા જે 1000 વૃક્ષો છે તે રોપી દેવામાં આવ્યા છે અને જે પર્યાવરણનું જે જતન છે તે સરસ રીતે કરવામાં આવે છે। તમે બંને સાઈડ જોઈ શકો છો કે 1000 વૃક્ષો અત્યારે હાલ અહીંયા રોપાઈ ચૂક્યા છે અને આ જ્યારે વૃક્ષો બહુ મોટા થઈ જશે ત્યારે અહીંયાનો જે નજારો છે તે કંઈક અલગ જ જોવાલાયક હશે। હાલ હું ને રોહિત બે ભાઈના ડુંગર પાસે પહોંચી ગયા છે। બે ભાઈના ડુંગર અમે બે સીડીઓ ચડીને જવાના છીએ, તો હાલો આપણે બે ભાઈના ડુંગરે જશું। હાલો આપણે જઈએ બે ભાઈના ડુંગર ભાઈ સીડીઓથી જે ચડવાની ને જે અલગ જ મજા છે ને બેકોર તમે વ્યૂ જોવો બહુ સરસ વ્યૂ આવી રહ્યો છે। હું તો કહું છું જામનગરની જનતાને તો મોસ્ટ ઓફને બધાને ખબર છે, પણ જેને ખબર નથી તેને હું કહું છું કે તમે શનિ રવિમાં બાળકોને લઈ તમારા પરિવાર સાથે ભોજન લઈ અને અહીંયા ભોજન લઈ શકો। એક દિવસ તમે આવશો ભાઈ, તમારા મનને જે શાંતિ મળવાની છે અલગ જ એક અનુભૂતિ થવાની છે। કહેવાય છે ને કે અહીં આ જે પ્રકૃતિ છે જે આપ ને હું બતાવું કે જે પ્રકૃતિ અને જે મોટા મોટા ઘટાદાર જે વૃક્ષો છે અને જે આહલાદક જે વાતાવરણ છે, જે નયનરમ્ય જે દ્રશ્ય છે આપ જોઈ શકો છો। હાલ આ જે સીડી છે, સીડીના મારફતે આપણે ચડી રહ્યા છીએ બે ભાઈનો ડુંગર, ને ડુંગર ઉપરથી જે કેવો વ્યૂ છે એ પણ આપણે બતાવશું। હમણાં થોડા ડુંગર ઉપર જઈ અને ઉપરથી તમને આજુબાજુનો જે વ્યૂ છે તે પણ બતાવશું ને ઉપર કેવી વ્યવસ્થા છે તે પણ બતાવશું। અત્યારે હાલ સીડીઓની જે આજુબાજુમાં છે
વૃક્ષો વાવેલા છે. અને સવારના પોરમાં તમે અહીંયા આવો તો પંખીડાઓ છે તે કલ્ચર કરતા હોઈએ છે, તેની પણ એક મજા આખી અલગ જ છે. જો કે આની પહેલાં અમે આવી ચૂક્યા છીએ, અને તમારે જ્યાં આ બે ભાઈ ડુંગરની સંપૂર્ણ માહિતી જોતી હોય તો તમે આની પહેલાંનો મેં એક સ્ટોરી બનાવેલી છે, તેમાં તમે જોઈ શકશો. ઓહો ભાઈ, શું વ્યૂ છે! ખરેખર બહુ આનંદિત અને અનુભૂતિ બહુ સરસ મજાની થાય છે. અહીંયા એક સરસ મજાનો નજારો જોવા મળી રહ્યો છે. અને તમે અહીંયા આવો ને ભાઈ, મને તો બહુ મજા આવે છે. તમે પણ આવો અને જુઓ, અને અહીંયાનો જે આનંદ છે તે લ્યો. સરસ મજાનો વ્યૂ છે, તમે જોઈ લો ચારેકોર. હા, ગ્રીનરી કેવી છે, સરસ મજાની ગ્રીનરી છે, મસ્ત વાતાવરણ. આ સીડીઓનો નજારો છે. અમે સીડીઓની મારફત આવ્યા છીએ, પણ તમારે અહીંયા ગાડી લઈને આવવું હોય છે તો બીજી તરફ તમે ગાડી પણ લઈ આવી શકશો. ગાડીથીને તમે ઉપર ચડી શકશો. હાલ સીડીઓમાં ચડવાની અને આજુબાજુમાં જે ગ્રીનરી છે તેની તો મજા જ કાંઈ આખી અલગ છે ભાઈ. સંજયભાઈ, અરે એ તો વાત ઉપર્યો ગજબ. કેમ છે વાતાવરણ? કેમ છે વાતાવરણ? એકદમ છે, એક પક્ષીઓનો કલબલાટ છે અને બહુ જ મજા આવે છે. શું કહેશો જામનગરની જનતાને અને આપણા જે વ્યુઅર્સ છે તેને? ખરેખર તમે જે લોકો છે ને આ જગ્યા ઉપર ના આવ્યા હોય ને તો એક વખત આવો અને આનંદ મળશે તમને. ખૂબ આનંદ. અને જો પરિવાર સાથે અને બાળકો સાથે આખો દિવસ તમે અહીંયા રહ્યો, શનિ રવિમાં તો અહીંયા જ આવેલું હોય. જામનગરમાં બીજે ક્યાંય ના જવાય એમ ને? હા, એના માટે બેસ્ટ લોકેશન છે. અહીંયા આવો, પરિવાર સાથે ખાઓ પીઓ, મોજ કરો. અને બાળકો જો તો ઘટાદાર વૃક્ષ છે. ઓહો હો, વર્ષો જૂનો. ભાઈ ભાઈ, અને આ બાજુમાં છે પાણીનો ટાંકો. ઓ જબ્બર પાણીનો ટાંકો ભાઈ. પાણીની તો કોઈ અહીંયા આગળ કમી હશે જ નહીં. પાણીનો ટાંકો જોઈને તો એવું લાગે છે કે તમને મીઠું પાણી પીવા ઉપર મળી જ જવાનું છે. જે લોકો મહેનત કરે છે, પર્યાવરણનું જતન કરે છે, તેને પણ ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ છે. જાય છીએ ઉપર જઈને બતાવીએ કેવો વ્યૂ છે. કેવો વ્યૂ છે. હાલ આપણે બે ભાઈના ડુંગર ઉપર પહોંચી ગયા છીએ. બે ભાઈના ડુંગર ઉપર ખોડિયાર માતાજી સાક્ષાત બિરાજમાન છે, અને અહીં મંદિરની બાજુમાં જ એક શિવ મંદિર છે, તેમજ નવગ્રહોનું પણ મંદિર આવેલું છે. તેમજ ખાસ કરી અને અહીં જે એક પૌરાણિક અખંડ જે ધૂણો છે તે આવેલો છે. ઓમ શ્રી હરિ તત્ જય ગુરુદત્ત. અહીં અખંડ જે ધૂણો છે, વર્ષોથી અહીં ધૂણો આવેલો છે. એમ કહેવાય છે કે આ ધૂણાની રાખ છે એ આપણે શરીરે લગાવવાથી શરીરમાં જે કંઈ પણ રોગ હોય એમનો પણ નાશ થાય છે. અને અહીં એક આહલાદક વાતાવરણ છે. અને આ જે ગ્રાઉન્ડ જે ફેસની વાત કરીએ તો અહીં બેઠક વ્યવસ્થા પણ સારી છે. તેમજ સામે ચબૂતરો આવેલો છે, જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીં સુંદર મજાનો જે ચબૂતરો છે તે આવેલો છે. અને ચબૂતરો છે તેમજ ગ્રાઉન્ડ પ્લેસમાં ખાસ જે અલગ અલગ મંદિરો આવેલા છે. કાલભૈરવ દાદાનું મંદિર છે, તેમજ હનુમાન દાદાનું પણ મંદિર આવેલું છે. આ ડુંગર ઉપરનો જે વ્યૂ છે, તેમજ બાળકો માટે અહીં ફરવાલાયક જે સ્થળ છે, તેમજ સામે હિંચકાઓ છે તે રાખવામાં આવ્યા છે. અને બેસવા માટેની પણ એક સુંદર મજાની જે બેઠક છે વ્યવસ્થા એ રાખવામાં આવી છે. જે હાલ મંદિરનો તમે નજારો જોયો, અને અહીંયા જે વ્યક્તિઓ આવતા હોય છે, અત્યારની યંગ જનરેશન છે, તેના માટે એક માહિતી છે કે અહીંયા આગળ તમે જે આવો છો તો ટૂંકા વસ્ત્રો પહેરી આવવાની તદ્દન મનાઈ છે. મર્યાદાને જાળવી રાખવાનું કામ કરવાનું છે. તો મર્યાદા જળવાઈ રહીને ટૂંકા વસ્ત્રો પહેરીને અહીંયા આ મંદિર પણ આવવું નહીં. કચરો છે તેને કચરા પેટીમાં નાખો, બહુ જાજી ગંદકી કરવી નહીં. આપણે ખોડિયાર માતાજીના મંદિરે છીએ. ખોડિયાર માતાજીનું જે મંદિર છે ત્યાં એક કહી શકાય કે પ્રાચીન જે માતાજીનો જે જૂનો થડો છે તે પણ નીચે માતાજી બિરાજમાન છે. તેમજ ઉપર માતાજીની જે પ્રતિમા છે ખોડિયાર માતાજીની તે અહીં છે. અને ખોડિયાર માતાજી કહેવાય છે કે અહીં સાક્ષાત બિરાજમાન છે. ઓકે ભાઈ, બે ભાઈના ડુંગર ઉપરથી કેવો વ્યૂ આવે રોહિત? અરે તમે આમ બતાવો જોઈ લો વ્યૂ, ખાલી તમે જોવો આ ઉપરનો વ્યૂ છો મિત્રો. ડુંગર ઉપરથી જે ઉતારેલો વ્યૂ છે, આહલાદક દ્રશ્યો જો આમ દૂર દૂર સુધી ગ્રીનહરી જોવા મળી રહી છે. જામનગર થી 10 કિલોમીટર એ આવી જગ્યા છે. ખરેખર જામનગર વાસીઓ માટે બહુ ખૂબ મોટી વાત કહેવાય. એમ જો મિત્રો એક આહલાદક દ્રશ્યો છે. અહીં જે પ્રકૃતિ છે પક્ષીઓ માટે એક ઘર બનાવેલું છે, ચબૂતરો જેને કહેવાય દેશી ભાષામાં. બહુ મોટો ચબૂતરો છે. અને નીચે પણ જોયું, નીચે પણ આનાથી વિશાળ એક ચબૂતરો બની રહ્યો છે.
તો પક્ષીઓ માટે પણ એક સારી એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને આ તમે દ્રશ્યો જુઓ, ખરેખર ખૂબ જ સરસ, અતિ આનંદિત દ્રશ્યો. આ ઉપરનો ગ્રાઉન્ડ છે, ત્યાં તમને આવડું વિશાળ પરિસર મળવાનું છે. ઉપર પણ ખૂબ સારી એવી જગ્યા, પુષ્કળ જગ્યા છે. એમ કદાચ અત્યારે 20 ફોર વ્હીલો આવેલી હશે કે 25 ફોર વ્હીલો આવેલી હશે, તો એનું પાર્કિંગ થઈ જશે ને એટલા પરિવારો એક સાથે રહીએ એનાથી પણ વધારે બમણી જગ્યા તમને અહીંયા મળી રહેવાની છે. આ ડુંગર ઉપરના દ્રશ્યો મિત્રો, ખોડિયાર માતાજીનું જે મંદિર આવેલું છે ત્યાં બાળકો માટે હિંચકાઓની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. ખાસ જે બેસવાની પણ સારી એવી વ્યવસ્થા રાખવામાં આવી છે. મોટું એમ કહેવાય છે કે ચોગાન છે, પરિસર છે. ત્યારે આ નજારો છે આપને ડુંગર ઉપરથી જે આહલાદક જે દ્રશ્ય છે તે આપને બતાવી રહ્યો છું. ગ્રીનહરી જોવા મળી રહી છે. કહેવાય છે કે વરસાદ વરસતા જ લીલોતરી છે જે ચો તરફ છવાઈ જાય છે. અને સામે દેખાય તે એક પક્ષી ઘર છે. બહુ મોટું જે પક્ષી ઘર બનાવવામાં આવ્યું છે. પ્રકૃતિ સોળે કલાએ ખીલી હોય એવા રમણીય દ્રશ્યો અહીં બે ભાઈના ડુંગર ઉપરથી આપણે જોવા મળી રહ્યા છે. સામે દૂર દેખાય તે જામનગરનો નજારો છે. અહીં જામનગર પણ આપણે દેખાઈ રહ્યું છે. થોડું જ વરસાદી વાતાવરણ છે એના કારણે વિઝનમાં થોડું સનલાઇટ ઓછી હોય છે. થોડું ફોગ આવે છે વિઝનની અંદર. બાકી એ તમે આ દ્રશ્યો છે કિનારી ઉપર જોઈ રહ્યા છો કે આખું જામનગર છે. તો તમે અહીંયા હશો ને, અહીંયા આપણે લાઈવ આવીને જોશો ને તો જામનગર આખું તમને ચોખ્ખું દેખાશે. જામનગર તમને જોવા મળશે અહીંથી. જામનગરના જે દ્રશ્યો છે એ આપને જોવા મળશે અહીંયાથી. આપણે બે ભાઈના ડુંગર આવ્યા, શું કહેશો બે ભાઈના ડુંગર વિશે? તમને કેટલી મજા આવી? આનંદ કેટલો? બહુ મજા આવી, બહુ મજા આવી. ને આ અમારો પહેલો બ્લોગ હતો. આવા નવા બ્લોગ તમને બતાવતા રહીશું. જામનગરની આજુબાજુમાં જે આઈડી જગ્યા છે, જે કોઈને ખબર નથી એવી જગ્યા અમે તમને બતાવતા રહીશું. અમારો આ બ્લોગ તમને ગમ્યો હોય તો વધુ લોકો સુધી આ બ્લોગને શેર કરો, લાઈક કરો અને અમારી જે ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરો. જો કે ન્યૂઝમાં તો તમે ખૂબ એવો સારો એવો સપોર્ટ કર્યો છે, પણ આ બ્લોગમાં પણ અમને એક સારો સપોર્ટ કરો. લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરી દેજો કોણ કોણ અહીંયા આવ્યું છે અને હજી કોણ કોણ અહીંયા આવવા માગે છે. અને જે કોઈ લોકો બાકી હોય તે એકવાર ચોક્કસ આ બે ભાઈના ડુંગરની મુલાકાત લેજો. અહીં આવતા જ તમને એક મન છે તે પ્રફુલ્લિત બની જતું હોય છે. અને અહીંની જે નજારો છે જોઈ અને એક મનની અંદર શાંતિની એક અનુભૂતિ થતી હોય છે. અને અહીં આવી બેસી તેમજ સાથે તમે નાસ્તો લઈ આવો તો નાસ્તો પણ તમે કરી શકો છો. એકદમ એક અહીં આવી અને એક માતાજીના દર્શન કરીને એક અનેરો જે લાવો છે તે તમે લઈ શકો છો. તો અમારા વન ગુજરાત ચેનલની અંદર જો આપ નવા હો તો અમારી ચેનલને આપ સબસ્ક્રાઈબ કરજો અને અમારો વિડીયો જો તમને પસંદ આવ્યો તો વધુમાં વધુ શેર કરજો. હા.